ગુડ મોર્નિંગ। હવે હું જયરાજ બાપુ નીકળી ગયા એ બે। પહેલાં તો બધાને મારા અને જયરાજ બાપુના જય રામાપીર। હવે જાય છીએ ને આગળ। નું કામ કરી રહ્યા છે અને ઓએફસી કેબલ ઉપર ચલાવી રહ્યા છે મશીન। કોઈનું માનતા નથી અને દાદાગીરી છે। તો આપણે એના માટે શું કહેવું અને જે અમારાથી થતું છે એ કાર્યવાહી અમે કરશું। ઓકે અલ્પેશભાઈ, આપણે જરૂર કાર્યવાહી કરવાની જ છે। આ મયુર વાળા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો અત્યારે તમે શું કરતો હતો અલ્પેશભાઈ? અત્યારે ભાઈ આ સુપરવાઇઝર છે હા NFA માંથી, એનું કામ ચાલે છે। હા અને અમારી 1 ને 10 ડેપ છે હા અને એ પણ 1 ને 10 થી ચાલતા હતા, તો એની માટે ટાઇલ પીટ લાગી રહી હતી હા। અને અમારો કેબલ ઓપન થઈ ગયો છે। હવે એનો હા। સ્ટાર્ટ કરાવી રહ્યા છીએ। આ કેબલ ઓપન થઈ ગયો છે હા। રજનીભાઈ છે આઈડિયામાંથી, વડા વીએમાંથી આ એલઈડી ના માલિક છે। માલિક છે। આ આપણે જો અત્યારે એક કહેવાય આને હા। આ મશીન છે, જોવાનું કેટલા હા। ફૂટે ચાલે છે, શું છે હા। બધું એ બતાવી રહ્યું છે। ઠીક છે, અંદર પાયલોટ ચાલુ છે, એની અંદરથી ડક પુલિંગ થશે। ડક પુલિંગ થશે। એને કેબલ ચાલી રહ્યો છે, આર્મી નેવી નો કેબલ। આર્મી નેવી નો કેબલ। હા હા। આ એના સુપરવાઇઝર ओए चलिए ना बात कर, मेरे को जानता नहीं है ये। અલ્પેશભાઈ, હવે આ ડક ખેંચે છે અને આ આપણું કેટલું વેરિએશન રાખ્યું આપણે? અત્યારે આપણે 40 નું વેરિએશન છે। આપણી એક ઓલરેડી 1 ને 10 ની ડેપ છે। હા હું કાંઈ થશે તો એ ડિફેન્સ વાળાની જવાબદારી છે, એના હિસાબે જ આપણે કરાવ્યું છે આર્મી વાળા। અને આપણે એટલે કે ઓપન કરાવ્યું ને, જોવો તમે ઓપન હોતન છે। અને મયુરભાઈ સુપરવાઇઝરમાં છે, એને કીધું કે ના કાંઈ નહીં થાય, એને જવાબદારી પૂરી લીધી છે, એટલે આપણે કામ થઈ રહેલું છે। બરાબર, ઓકે ઓકે। આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં।